જે અમે એક એવા મંદિરે જવાના છે જે આશરે 600 વર્ષ જૂનું મંદિર છે અને ત્યાં આવેલું છે ધીમા ધરણીધર ભગવાનનું મંદિર। અમે 4 જણા નીકળી ગયા હતા ત્યાં ધીમા દર્શન કરવા માટે। 2 બાઇક લઈને નીકળી ગયા હતા। એક બાઇકમાં 2 મારા મિત્રો હતા અને બીજા બાઇકમાં હું અને ઉદેશી બે જણા હતા। ચારે અમે નીકળી ગયા હતા ધરણીધરના દર્શન કરવા માટે। તમે વ્લોગમાં બન્યા રહેજો, અમે તમને લાઈવ ધરણીધર ભગવાનના દર્શન કરાવીશું। જોશો રસ્તો એકદમ બેસ્ટ છે અને સૌંદર્ય પણ એકદમ સરસ મજાનું છે। ત્યાર પછી અમે ચારો મિત્રો ફાઇનલી થરાદ સિટીની અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો થરાદ સિટી। અને તમે થરાદના અંદર હેપી મોલ તો જોયો જ હશે, કેને જોયો છે તે કોમેન્ટ કરતા જજો। ત્યાર પછી ફાઇનલી અમે ધીમાવાળા રસ્તે ચડી ગયા અને એકદમ સરસ મજાનું સૌંદર્ય જોવા મળ્યું। અને ફાઇનલી મિત્રો અમે ત્યાં મંદિરે પહોંચી ગયા છે જ્યાં ધરણીધરનું ભગવાનનું મંદિરનું આવેલું છે। ત્યાર પછી ત્યાં અમે બધા મિત્રોએ દર્શન પણ કરી લીધા અને તમે પણ કરી લેજો ધરણીધર ભગવાનના દર્શન। આ મંદિર વિષ્ણુ ભગવાનના પાવન સ્થાન તરીકે ઓળખવામાં આવે છે। એવું કહેવામાં છે આ મંદિર લગભગ આશરે 600 વર્ષ જૂનું મંદિર અને અહીં ભગવાન મૂછાવાળા મૂર્તિમાં પ્રગટ થયા છે એવું વિશિષ્ટ મૂર્તિ આપણને જોવા મળે છે। આ મંદિરની એક બીજી ખાસિયત છે કે સમસ્ત ભારતમાં બીજે ક્યાંય તમને આવું મૂછાવાળા શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમને ક્યાંય જોવા મળતી નથી। એના પછી બાજુમાં ઘણા બધા બીજા મંદિર હતા, તેના પણ અમે દર્શન કરી લીધા। અમે ચારો મિત્રો ધરણીધર ભગવાનના દર્શન કરી અને પછી બાજુમાં આવેલા શેષનાગનું મંદિર આવેલું છે તે ટીમણીયા નાગ તરીકે ઓળખવામાં આવે છે। ચારે મિત્રો ત્યાં દર્શન કરવા માટે આવી ગયા અને ચારા મિત્રો અમે અહીંયા ઘણી બધી પણ પબ્લિક આવે છે દર્શન કરવા માટે। અને અમે ફાઇનલી ચારે મિત્રો પહોંચી ગયા હતા મંદિરે અને અમે હું અને દિવસે દર્શન પણ કરી લીધા હતા। તમે અહીં એવું કહેવામાં આવે છે ધરણીધર ભગવાનનું મંદિર તેમાં ઉત્તર ગુજરાતનું મિની દ્વારકા તરીકે માનવામાં આવે છે। ત્યાર પછી અમે ચારો મિત્રો બીજા મંદિરે આવી ગયા। ત્યાં આ મંદિરમાં શ્રી કૃષ્ણ અને રાધાની સરસ મજાની મૂર્તિ આવેલી છે અને સરસ મજાનું મંદિર છે। ત્યાં પણ અમે બધાએ દર્શન પણ કરી લીધા હતા અને તમે પણ દર્શન કરી લેજો। એકદમ સરસ મજાનું મંદિર હતું, ધાર્મિક અને ચમત્કારીની અનુભૂતિ આપણને થાય છે। એના પછી અમે ચારે મિત્રો ફાઇનલી અમે ત્યાંના ધરણીધર ભગવાનનું જે મંદિર છે તેનું બાજુ એક મોટું તળાવ આવેલું છે તમે તળાવનું સૌંદર્ય જોવા માટે આવી ગયા હતા અને એકદમ બેસ્ટ નજારો હતો। ત્યાં પણ અમે બધા મિત્રોએ થોડીવાર ફોટા બીજા પાડ્યા અને તમે જોઈ શકો એકદમ બેસ્ટ નજારો છે। અને તમે જોઈ શકો છો સામે જે મંદિર છે તે ધરણીધર ભગવાનનું મંદિર છે। તમે પણ કોઈ દિવસ જો ધીમા બાજુ આવો તો ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે અવશ્ય આવજો। અને અમારો વ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં કરતા જજો।